એક ભક્તે ગુરુને કહ્યું કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ગુરુએ કહ્યું, બેટા જ્ઞાન એ તો કાચા પારા જેવું છે, એને પચાવવાની તૈયારી ન હોય તો આખા શરીરમાં ફૂટી નીકળે. એના કરતાં તો એવા જ્ઞાન વિના સાધારણ માણસ જીવે એમ જીવીએ તો સુખી રહીએ. શાંતિથી ભક્તનો વાસો થાબડતા થાબડતા ગુરુ આવું બોલ્યા. પણ ગુરુજી, આજ 15 વર્ષ થઈ ગયા અને આપણી ચાકરી કરું છું, હાડકાની કાસકી કરી નાખી તોય હજુ મારી તૈયારી ન થઈ કહેવાય. બીજા તો ઘણા માત્ર 2-3 વર્ષ રહે છે અને ઘરે જાય છે, અને મારે હજી 15 વર્ષ એ ઘેર જવાનો વખત ના આવ્યો. ગુરુજી, આપ મને શા માટે ટગાવો છો? હવે તો જ્ઞાન આપો, ભલે કાચો પારો મને ફૂટી નીકળે. ભક્તે આવું રૂસડું લીધું એટલે ગુરુએ પગ પછાડ્યો અને કહ્યું, બેટા આ શિલા ઉઠાવ. ગુરુના પગ નીચે એક પથ્થર દેખાયો. એ પથ્થરના વચલા ભાગમાં એક લોઢાનું કડું હતું. ભક્તે કડાવતી એ પથ્થરને ઊંચો કર્યો. ત્યાં નીચે ભોયરા જેવું દેખાયું. બેટા જો, મારી પાછળ પાછળ ચાલ્યો આવ. ગુરુ આવું બોલ્યા ને સડસડાટ પથ્થરના દાદરા ઉતરવા લાગ્યા. ભક્તે પોતાના હાથમાંનો લોટો કડાવાળા પથ્થર પાસે મૂક્યો અને ગુરુની પાછળ પગથિયા ઉતરવા લાગ્યો. દાદરો પૂરો થયો ત્યાં એક મનોહર વન દેખાયું. વનમાં વચ્ચે એક સુંદર રસ્તો હતો. ગુરુએ રસ્તા પર ચાલતા થયા. પેલો ભક્ત પણ પાછળ પાછળ દોડતો હતો. રસ્તાની બંને બાજુ મનોહર વૃક્ષો ઝૂકી રહ્યા હતા. શીતળ પવન મંદ મંદ વહેતો હતો. પંખીઓ મીઠા કલરવ કરી રહ્યા હતા અને આખા વાતાવરણમાંથી અલૌકિક સુગંધ ફેલાઈ રહી હતી. 2 ગાઉ જેટલો રસ્તો કાપ્યો ત્યાં સામે એક મોટો દરવાજો આવ્યો અને આ દરવાજો રૂપાનો હતો. દરવાજાના કમાડ, તેના ખીલા, તેના નકુચા, તેના નર માદા બધું જ રૂપાનું હતું. દરવાજાની અંદર બેસવા માટે એક નાની એમથી બારી હતી. દરવાજો તેમજ બારી બંને બંધ હતા અને દરવાજા ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, જે કાન કાપશે તેના માટે આ બારી ઉઘડશે. દરવાજાની પાસે રૂપાના હાથાવાળું એક ગોળ દાંતરડું હતું. ગુરુએ પહોંચતા વેત 2 હાથ વતી દાંતરડું પકડ્યું અને બંને જમણા અને ડાબા કાન કાપી નાખ્યા. એટલે દરવાજાની બારી ઉઘડી અને ગુરુ અંદર ગયા કે તરત જ બારી બંધ. પેલો ભક્ત તો આ જોઈ રહ્યો અને ગુરુ અંદર ગયા એટલે બહારથી બારીને ખખડાવવા લાગ્યો, હે ગુરુ મહારાજ, મારે આવવું છે, તમે અંદરથી ખોલો. પણ કોણ બોલે અને કોણ ખોલે? ઘણી વાર અંદરથી જવાબ આવ્યો, આ બારીને એક જ રીતે ખોલાય, તારા કાન કાપ એટલે બારી એને મેળે ઉઘડશે. ભક્તે દાંતરડું હાથમાં લીધું, તેની ધાર ઉપર પોતાની આંગળી ફેરવી ને પાછો વિચાર કરવા લાગ્યો ને પછી પોતાનો ડાબો અને જમણો એમ બંને કાન કાપ્યા કે તરત જ બારી ઉઘડી અને ભક્ત પણ અંદર દાખલ થઈ ગયો. બેટા આવ્યો? ગુરુજી બોલ્યા, લે ચાલ, આપણે તો ઘણું આઘું જવાનું છે. અને પગ ઉપાડ્યા. વળી પાછું એવું જ ઘોર વન આવ્યું, એવા જ પંક્ષીઓ, એવા જ શીતળ પવન અને એવી જ દિવ્ય સુગંધ. થોડે દૂર ગયા એટલે બીજો દરવાજો આવ્યો. આ દરવાજો સોનાનો હતો અને દરવાજા ઉપર મોટા અક્ષરથી લખેલું હતું કે જે નાક કાપશે એના માટે આ બારી ઉઘડશે. સાંભળજો, ખૂબ મજા આવશે. ગુરુ તો પહોંચ્યા ન પહોંચ્યા અને દાંતરડું હાથમાં લીધું અને પોતાનું નાક ઉડાવી દીધું અને બારી ઉઘડી એટલે અંદર ગયા. ભક્ત બાપડો ખૂબ મૂંઝાયો. 2 કાન તો ગયા, હવે નાક કાપવું પડશે. પછી જિંદગીમાં રહ્યું શું? નાક કાન જાય પછી દુનિયામાં ફરાય સી રીતે? પણ ગુરુજી તો ગયા, એ તો શાક સમારે એમ નાક ઉડાવી દીધું. પણ એમને સંસાર ક્યાં છે? હવે નાક કાપે જ છૂટકો. ભલા નાક જતા જ્ઞાન મળતું હોય તો શા માટે નહીં? આ પ્રમાણે મનમાં અનેક તર્ક વિતર્ક કરતા ભક્તે છેવટે દાંતરડું હાથમાં લીધું અને નાક કાપ્યું અને ભક્ત અંદર દાખલ થયો. બેટા આવ્યો? ગુરુએ પૂછ્યું.
ગુરુજી કેમ કરીને આવ્યો એ મારું મન જાણે છે, લે ચાલ આપણે હજુ થોડેક છેટે જવું છે. આગળ ગુરુ અને પાછળ ચેલું. થોડે દૂર પહોંચ્યા અને ત્રીજો દરવાજો આવ્યો. આ દરવાજો હતો હીરા માણકનો બનેલો અને દરવાજાના માથા ઉપર મોટે અક્ષરે લખ્યું હતું, જે માથું કાપશે તેના માટે આ બારી ઉઘડશે. ગુરુ તો પહોંચ્યા અને દાંતરડું હાથમાં લેતા વેત જ માથું ઉતારીને અંદર ગયા. પણ ભક્ત તો હિપકી ગયો. અરે ગુરુજી, આ શું કર્યું? આ તો ગજબ કર્યું. માથા જેવું માથું ઉતારી દીધું. નાક ગયું, કાન ગયા, અને હવે માથું જાય પછી રહ્યું શું? આ બધું ગયા પછી જ્ઞાન શું કામનું? ભક્ત તો વિચારમાં ને વિચારમાં 2-3 કલાક બેસી રહ્યો અને બેઠા બેઠા ઊંઘી ગયો. થોડી વાર જાગ્યા અને જુએ છે તો દરવાજો નહીં, વને નહીં, અને એવી સુગંધ પણ નહીં. દૂરથી ગુરુ લોટો લઈને આવતા હતા. ગુરુએ કહ્યું, બેટા મારી રાહ જોઈને બેઠો છે ને? ગુરુ મહારાજ, મેં તો આપણી બહુ રાહ જોઈ. આ બધું આપે મને શું દેખાડ્યું? મને તો કાંઈ સમજાયું નહીં. ભક્તે આવું કહ્યું. ગુરુજી કહ્યું, એ સમજાય એવું નથી. પણ મહારાજ, મારા નાક કાન તો ગયા જ નહીં. ગુરુજી બોલ્યા, એ તો જાય જ નહીં. ભક્તે કહ્યું, પણ આપ તો પાછા ચોંટાડીને આવ્યા છો, મને પાછા લાવી દો ને. ગુરુજી કહ્યું, એમ કાંઈ ચોંટતા હશે? માથું કાપ્યું હોત તો બધું ચોંટી જાત. ગુરુ બોલ્યા અને બંને જણા આશ્રમ તરફ ચાલ્યા.